એને ખબર ન હોય. ના બરોબર 100%. એટલે મૂળ અત્યારે જે તમારો ડકો થયો છે ને એ એમાંથી પૈસા તમે કયો કઢીલા ખા ખાઈ ગયો ઢીકડો ઓલો ખાઈ ગયો, હવે એ તમારું ખોલે તમે એનું ખોલો, ઢાઈક ઉગાડીને ઢાઈક મારી એવું છે. હા અમારે સામે એફઆર ચાલે જ છે. હા કહી દો. હા એટલે એ મૂળ તમારે જે કાંઈ આ દાતાઓએ પૈસા દીધા ને એમાંથી તમે અટણ પાડે બાતો ચાલો. હેલો મિત્રો, આજે એક ગંભીર ફરિયાદ લઈને એક ભાઈનો ફોન આવ્યો છે. ચાલો સીધા તેમની વાત સાંભળીએ. ફરિયાદી પુરુષ: ભાઈ, અમે સમૂહ લગ્નમાં જોડાયા હતા. આયોજકો દ્વારા ઘણી વસ્તુ આપવાની વાત કરવામાં આવી હતી, પણ અમને થોડી વસ્તુઓ જ આપી, જ્યારે પૈસા બધા પાસેથી પૂરા લઈ લીધા. તમે આયોજકોને સંપર્ક કર્યો? હા, પણ હવે ફોન ઉપાડતા નથી અને કોઈ જવાબ આપતા નથી. સાચી હકીકત જાણવા માટે હવે સીધા ટ્રસ્ટી સાથે વાત કરીએ. ટ્રસ્ટી સાથે કોલ. ટ્રસ્ટી: અમે કોઈ છેતરપિંડી કરી નથી. જે વસ્તુઓ સ્પોન્સરથી મળવાની હતી તે પૂરી મળી નથી, તેથી બધાને આપી શક્યા નથી. મનસુખ રાઠોડ. સમાપન. હવે સવાલ એ છે કે ખોટ કોણની, આયોજકોની કે વ્યવસ્થાની ખામી? આખી હકીકત જાણવા માટે સંપૂર્ણ ઓડિયો સાંભળો. હાલો. હા હા, કોણ બોલો? રેખાભાઈ વાઘેલા બોલો, ભીમડાદ, ગઢડા તાલુકો, બોટાદ જિલ્લો. ભીમડાદ. હાજી. અને શું હતું? એક સમૂહ લગ્ન અમારે 2025 ના બોટાદ જિલ્લામાં થયા હતા, સનાતન સમિતિના માધ્યમથી. 2025 ના? જી. હે? હા. હા, ક્યાં કર્યા હતા? બોટાદમાં. બોટાદમાં કઈ જગ્યાએ કઈ સંસ્થા મારફત કર્યા હતા? સનાતન સમિતિ દ્વારા. હે? સનાતન સમિતિ. સનાતન સમિતિ કઈ સમાજની સનાતન સમિતિ હતી? એ ભાઈ જે સમૂહ લગ્ન કરવા વાળા હતા એ કોળી છે. કોળી સમાજ. હા. અને પછી કોઈને કાંઈ દીધું નહીં, 20,000 દીકરા દીકરી પાસે લઈ લીધા. હા. અને કેસ મેં દીકરીના બાપ પાસે મેં કરાવરાવ્યા, પણ એ ભાઈ થોડાક લાગુ ગોળા જે કઈ હોય એફઆઈઆર થતી નથી. હા. અને બુંદી ગાંઠિયા વાળા નહીં, કરિયાણા વાળા નહીં, મંડપ વાળા નહીં, લાઇટ વાળા નહીં, માઇક વાળા નહીં, દીકરીને કરિયાવર નહીં, આ બધું બુજ મારી પી ગયો. એ અત્યારે ગાયબ થઈ ગયા. ફોન ચાલુ છે એનો? આ ફોન ચાલુ છે અને બધી માહિતી ને એના પ્રૂફ ને આ પુરાવા બધા આપું, કંકોત્રી તમે કયો ને હું, તમે કયો એ તારીખે ને રામોદ કયો રામોદ આવું તમારા આશ્રમ. અત્યારે તમારે આ ઓડિયો જે કઈ છે એ વાયરલ કરવા માંગો છો, ખાલી વાત કરવા જ માંગો છો? વાયરલ કરો. તો એનો ફોન નંબર ચાલુ છે? ઈ જે ટ્રસ્ટના જે ભાઈ છે એનું નામ શું છે, આખું નામ? વિનુભાઈ ગોવિંદભાઈ શીશા, હરિપર, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ. હરિપર. હા. ઓકે. હવે એની કંકોત્રી, ફોટા એવું બધું, પછી એના મોબાઈલ નંબર એ બધું વોટ્સઅપમાં આપો જી હમણાં. આપું. અને કેટલી દીકરીઓના સમૂહ લગ્ન કર્યા હતા? હા, એ બધી માહિતી આપું. એમ નથી કેતો. આ સમૂહ લગ્ન 30 ના હતા. હે? 30 31 ના હતા. 30 31 ના એટલે માનો ને 30 20,000 લેખે 30 દૂન 60. 12 લાખ. હા. એક વ્યક્તિના 20,000 હતા. હા. હા, બરાબર. 12 લાખ રૂપિયા થાય. ઓકે. પછી ફાળો આવ્યો એ નોખો. હા. અને અત્યારે એ ન્યાદ રહે છે, ક્યાંથી ભાગી ગયા છે? હરિપર રહેશે. હે? હરિપર જ રહેશે. ઠીક. એટલે તમને એકને જ નથી આપ્યું, બધાને નથી આપ્યું? સાંભળો, હું હાવ તરાઈટ માણસ છું. હા. હું એ લગ્નમાં કઈ સામેલ નથી કે મેં એને ફર્નિચર ઉધાર દેવડાવ્યું. સાંભળો, એમ નહીં, આ તમે જે વાત કરો છો તો તમારી દીકરી હતી કે તમારો દીકરો હતો? તમારું શું હતું? કાંઈ નહોતું. હું એક જાગૃત નાગરિક છું. એમ નો હાલે ને, જાગૃત નાગરિક, પણ જેને નથી દીધું ઈ અરજદાર કોણ? આ અરજદારની બધી અરજીઓ નાખો, ફોન નંબર નાખો. હું એમ કહું છું, તમે એની હારે એ દીકરી દીકરો કોઈ પણ હોય એના પરિવારને એકને વાત કરાવો તો ઈ માન્ય રહે સાહેબ. હા, તે એને વાત કરાવો. હા, કેમ કે ઈ બાબત એવી છે કે તમે જાગૃત નાગરિક છો પણ તમે ભોગ બન્યા છો. ભોગ ને હું બન્યો છું. સાંભળો, હા, એને ફર્નિચર એને ઉધાર અપાયું હતું 4,46,000 નું ફર્નિચર એને વચ્ચે રહ્યા હતા. હા, એટલે કયું ફર્નિચર? કેટી, કબાટ ને પલંગ ને એવું બધું. તો ઈ તમે અહીંથી બેઠા સારી બાજુ એમ નહીં, તો ઈ તમે અપાયું તો એને દીધું નથી, લીધું શું કામ? એને પૈસા જ નથી દીધા. એમ કહું છું, ઈ ફર્નિચરમાં તમે વચમાં રહ્યા તો એને કોઈને કરિયાવર દીધો ન હોય તેને લીધો કોની હાટું?
ફર્નિચર લઈને 4-4, 5-5 વસ્તુ આપી દીકરીઓને. ઠીક ઠીક, એટલે કાંઈ અમુક વસ્તુ આપી, અમુક નથી આપી. હા, 111 વસ્તુ લખી હતી, એમાંથી 4-5 વસ્તુ આપી એની. ઓકે, હવે આપણે જે કાંઈ તમારે જ્યાં નથી મળ્યું એ દીકરી છે કે દીકરો? એ મારું કાર્ડ છે સાંભળો, બીજાને નથી મળ્યું. 25 દીકરીઓને નથી મળ્યું. હા એમાંથી હા, 25 દીકરીઓ. હવે 25 દીકરીઓના નામ ઠામ ને એવું મોકલો. હા, એ બધા એના મોકલો. હાલો હા હાલો, એના નંબર ને નામ નહીં મોકલો. નહીં, એને ફોન જ કરાવો ને મને. હા, ત્યાં કાંઈ વાંધો નહીં. કયા નંબરથી કરાવવું? આ જ નંબર ઉપર કરાવો. કાંઈ વાંધો નહીં. ઓકે. ચાલો. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ होल्ड पर रखा છે. कृपा करी लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. હલો. હા. અંતુકભાઈ. હાજી. હાલો. હેલો. હલો. હા હેલો. હા, બોલો. બોલો, મનસુખભાઈ બોલું. મનસુખભાઈ, હા હવે હું કહું છું, હા મારી 2 દીકરી, હા 1 દીકરો, હા એટલે 60,000 મેં આપ્યા, બરોબર. હા અને મારા વેપાર સામે મારા દીકરી, 1 દીકરી સામું હતું, 40,000 એને ભર્યા. હા અને એક વેવાર મારા 1 દીકરી ખાલી રક આપી હતી ને, હા એટલે 20,000 એને ભર્યા, એટલે કુલ 1,20,000 ભર્યા છે. હા. મને ખાલી ફર્નિચરની વસ્તુ મળી છે. હું તમને આપ્યું ખાલી? ખાલી ફર્નિચરની વસ્તુ આપી છે, પલંગ પથારી, શું કબાટ ને બાજવટ ને એવું 7-8 વસ્તુ આપી છે. હા અને બાકી વાસણની કીટ આખી બધી બાકી. ઓકે. એને કીધું અમે પાછા આપશું એવું કીધું? વાયદા મારતા હતા, કેસે કર્યો તો બધું કર્યું, ન્યાય ધક્કા થતા મારે. પછી હું તો મેં ક્યાં સુધી પાછો છે, મેં આ કાંઈ આવે છે નહીં એવું. એટલે પછી મારે વ્યવહાર કેસ પાછો થયો મેં કહી દીધો. ધક્કા ખાઈને તો થાકી ગયા અમે. મારા દસરા થી બોટાદ આવું ધક્કો વાળા કરી. એક મારા એવા અમરેલી છે, પછી 90 કિલોમીટર થાય, મારે 30-40 કિલોમીટર થાય. તમારું આખું નામ શું કીધું? વિઠ્ઠલભાઈ રામજીભાઈ પરમાર. વિઠ્ઠલભાઈ રામજીભાઈ પરમાર. ઓકે. અને તમારે 2 દીકરીઓ હતી, તમારી દીકરીનું નામ શું હતું? એકનું નામ કાજલ ને એકનું નામ કોમલ. છે. અને તમારા દીકરાનું નામ? એનું નામ કિરપાલ. દીપાલ. ઓકે. હવે અમરેલી દીકરી જે મને મારી ઘરે આપી એનું નામ રાધિકા. હા. અને મારા જમાઈનું નામ વિશાલ. કાંઈ વાંધો નહીં. અમરેલી નોખી જે દીકરી આપી છે એનું નામ દિલીપ છે, મેથળી. દિલીપભાઈ ભીમજીભાઈ. કાંઈ વાંધો નહીં. તમે છે ને આ તમારા ઓડિયો વાયરલ થાય, તમને કઈ પ્રોબ્લેમ નથી ને? નહીં, કોઈ નથી પ્રોબ્લેમ. એમાં શેનો પ્રોબ્લેમ? કાંઈ વાંધો નહીં. તો મને આ દીકરી દીકરાના ફોટા, આ સમૂહ લગ્નમાં જે કાંઈ દીકરી દીકરા લગ્ન કર્યા તેના 1-2 ફોટા મોકલો ને. ફોટા તો ભીખાભાઈ પાસે છે, મેં મોકલ્યા છે. તમારે જ્યાં દીકરી દીકરાના લગ્ન કર્યા હોય એના ફોટા જોઈ, કેમ કે જે ફોક બન્યા ને એના ફોટા લગાડી શકો, બીજાના ન કરી શકો. આવડો આ ભાઈ જે કંકોત્રી છે એમાં દીકરી દીકરાના ફોટા ન હોય ને? એમાં હોય. ઈ હોય પણ એમાંથી અમારે કાઢવામાં ફાટી જાય ચહેરા. એટલે તમારે ફોટા ઓલા મોકલવા પડે. હાલો, એ કરાવું. આ મોબાઈલ ના ફોટા મોકલી દો. હાલો, એ કરાવું. ઓકે. હાલો. અને મને છે ને આયોજક નો ફોટો મળે એનો ફોટો મોકલી દો. મોકલું. હાલો, અને એના મોબાઈલ નંબર મને મોકલો આમાં વોટ્સઅપમાં. હાલો. ઓકે. હાલો. હલો. હા, વિનોદભાઈ બોલો ને. હા હા, વિનોદભાઈ, હું મનસુખભાઈ રાઠોડ બોલું. કોણ? મનસુખભાઈ બોલું.
હા બોલો બોલો. હા ઓલું કીધું તમારા ઓલા ફોન એક હતો ઓલા કઈક તમારા સનાતન જે કઈ આ ઓલા ટ્રસ્ટ મુજબ ઓલા દીકરીઓના લગ્ન કર્યા હતા ને એમાં કઈ કર્યાવર તમે બીજો આપ્યો નથી ને એના બારામાં ફોન હતો. મનસુખભાઈ રાઠોડ. હાજી. ક્યાંથી? હે ક્યાંથી મનસુખભાઈ? ગોંડલ. રામોદથી. હા 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 છે મારી પાસે નંબર તમારો. હા ઓકે. હા એટલે એમાં મેં કીધું તમને રિંગ કરી હતી. મેં કીધું તમારા સનાતન આશ્રમમાં કઈક ઓલું લગ્ન કર્યા હતા ને તમે કઈક તમારા ટ્રસ્ટ માંથી. હા હા ભીખાલાલ નંબર આપ્યો છે ને? હા ભીખાભાઈ ને નંબર આપ્યો કે ભાઈ અમારું આ થોડું કરિયાવરનું પતો તો પતાવડાવી દો ને. મેં કીધું લાવો વાત કરી લે. એમાં હકીકત મનસુખભાઈ શું હતું કહું તમને? હા સત્યભાઈ. હા અને તમે હરિપુરમાં તમારા વાળા રાઠોડ પણ છે એને ફોન કરીને પૂછ્યું વિશે. હા હમણાં એ લોકોને મેં ભગવદ્ ગીતા અર્પણ કરી હતી. આપણે ખોટું નથી કહેતો. હા તમારે જાણી લેવાની મારે વિશે. ભીખાલાલ રહ્યા ને? હા ભીખાલાલ પાસે પૈસા મારે લેવાના નીકળે. લેવાના નીકળતા હોય પણ અત્યારે તો આ જે કઈ છે ને એ દીકરીઓના બાપે ને એને વાત કરી છે. હા હા મને ખ્યાલ છે તમે જે કેવું સમજુ છું. ઈ અમરેલી એક એને હામું કરેલું હતું ને આ ભાઈ જે છે એમને 2 દીકરીઓ અને 1 દીકરો 3 આના હતા ને 2 હામા 5 જણાને તમને વાસણની કીટ આપણે નથી આપી. હે વાસણની કીટ બાકી હતી. વાસણની કીટ. હા હા હવે એ પૈસા ભીખાલાલ પાસેથી આપણે લેવાના નીકળે છે કાયદેસરના સમૂહ લગ્નના છે પૈસા. એમાં ભીખાભાઈએ એવું કીધું કે હું એની વચમાં હતો જે તમે સેટી પલંગ ના તેની બધું લીધું એમાં હું વચમાં હતો તો આને એમાં બૂચ માર્યું છે એમ કે. ના ના એક પણ રાઠોડ સાહેબ બિલ લઈને આવે વિનુભાઈ પાસે હા ભીખાલાલ પાસે એટલે વિનુભાઈ રોકડા પૈસા આપશે. વાત સાચી છે પણ હવે ઓલા દીકરીના માવતર ને એને તમે શું લેવા દેવા? હાલો તમારે કદાચ એકાબીજાને વાંધો હોય. એ લોકોએ એફઆઈઆર જ કરેલી. અને ભીખાલાલના કહેવા છે ને એફઆઈઆર જ કરેલી એને. એફઆઈઆર? હા હા પણ હવે એમાં એવું છે કે એફઆઈઆર તો એ ભીખાલાલના કહેવાથી કરી પણ હવે જે અરજદાર છે એને મળ્યું ન હોય એટલે આજમાં હું છું મને કાંઈ વસ્તુ મળી નથી તો બાકી બીજા કોક ચડાવે એમ થોડા ફરિયાદ કરે. જો આ 2,70,000 રૂપિયા આપણે સંતવાણી લોકડાયરાના ભીખાલાલને પાસે લેવાના છે. એને સમૂહ લગ્નના લાભાર્થી પ્રોગ્રામ કર્યા. કોને? ભીખાભાઈ. તમારા કાર્યક્રમમાં? હા મારા કાર્યક્રમમાં દીકરીઓના કરિયાવરના લાભાર્થી એ પૈસા ખાઈ ગયા. બરાબર પણ ઈ તો હું કહું છું હાલો ઈ ભીખોભાઈ ખાઈ ગયો તમે ખાઈ ગયા પણ મૂળ તો તમારા એકબીજા જે કઈ ટ્રસ્ટની જે બાબત છે એમાં દીકરીઓને દીકરાને શું લેવા દેવા? સમજો હું કહું હાલો ઈ તમે આ વ્યક્તિ તૈયાર કરે છે એને કોઈ લેવા દેવા નહીં એને. આજે ઈ તૈયાર કરતા હોય તો એવા પુરાવા તમારી પાસે હોય તમે લાવો ને ભીખાલાલ અરે હું વાત કરી લઉં તમે પણ મુદ્દો આપો એમ. હા મુદ્દો મારી તો બધો કમ્પ્લીટ છે પણ તમને હું સુરતથી આવીને મળું. હા એટલે મુદ્દો એવો છે વિનુભાઈ આની અંદર શું છે કે તમારા ટ્રસ્ટીઓને એકાબીજાને વાંધા પડે પણ દીકરી દીકરા બિચારા જે છે એ તો ગરીબ માણસ તમારે ત્યાં લગ્ન કરવા આવ્યો હોય કરિયાવરના હિસાબે ત્યાં લગ્ન કર્યા તો એને ઘરે ન કરીએ. દીકરા દીકરી આપણે કઈ સાહેબ વાંધો જ નથી. હજી પણ આપણે ઘણા બધા એવા દાતા પણ અમને મળ્યા હતા. હા અમે એને સપોર્ટ કરતા 5 જણા હમણાં અમે બાકી હતી. જો જે દાતા છે ને એને ખબર નથી કે તમે આ બૂચ મારવાના છો. અત્યારે જે બાબત છે ને એ શું છે કે તમે પૈસાનું ઉઘરાણું તમે કરો અને દીકરી દીકરાને જે દેવાનું છે એ તમે અડધું દ્યો ને અડધું નો દ્યો તોય તમારે થઈ ગયો. હમણાં રાજકોટની અંદર સમૂહ લગ્ન હતા ખબર છે ઓલા સમૂહ જે સમિતિ વાળા ભાગી ગયા હતા દીકરીઓની જાન રોડ માથે રજળી હતી પોલીસે જેના કરિયાવર દીધા. હા જોઈ હતી ને વિક્રમ ને બધા પૈસા આયા હતા. હા હવે ઈ પોલીસે એટલું એ માનવતા દાખવીને એટલું પૂરું કર્યું ન કરી એ દીકરીઓના નિહાકા કેવડા લાગે હાલો મન કયો છે. અમે તો જો રાઠોડ સાહેબ કાયદેસરના 25,000 રૂપિયા દીકરીઓને સરકારની સહાય અને 1400 ભોગવીને અપાવેલી છે. જમણવાર કાયદેસર કરેલું શેટી પલંગ ગાડલું હું કહું છું વાત તમે ઈ જે જો આજે ઈ વાત સાચી છે તો તમારી સામે એફઆઈઆર જ ન થાય ને તમે જે વાત કરો છો ચડાવે છે. આની પાસે મારી ઇકો ગાડી હોય તો 77 ઈ લઈને વહી ગયેલો સાહેબ તમને કહી દઉં. હું કહું છું ઈ જે કાંઈ છે ઈ તો તમારા વહીવટમાંથી તમારા એકાબીજાના આ કાંઈ છે તમારા લગ્નમાં ઓલો કે આ ખાઈ ગયો ને આ કે આ ખાઈ ગયો ઈ તમારી જે કાંઈ ખાધા ખોરાકીની બાબત છે ઈ એમ કહી દે ભીખોભાઈ ખાઈ ગયો ભીખોભાઈ કહી દે વિનુભાઈ ખાઈ ગયો પણ મૂળ તો તમે એકાબીજા જે પૈસા વૈધા એમાંથી બાંધ્યા છો. હાલો હા સાંભળી લ્યો પણ ઈ પૈસા વૈધા પણ જે દીકરીઓ જે ગરીબ માણસની છે એને અત્યારે ભોગ કોણ બન્યું છે? તો એ આપણે અરે સાહેબ સામે બેસે હા મેટલનું સોલ્યુશન આવી જાય બધો રસ્તો નીકળી જાય. એને જે સમજણ ફેર છે એ બેસે
મારે અંદર ફેર છે જેની પાસે હું તો એમ કહું છું ભાઈ, સમૂહ લગ્ન કરવા જો, સમૂહ લગ્ન કરવાની એ એક ધંધો થઈ ગયો છે. સમૂહ લગ્ન હમણાં છે ને ભાઈ, જો દાતા કરે છે. હમણાં ભોજપરાની અંદર વિપુલભાઈએ કર્યા, 1 રૂપિયો કોઈનો ફંડ ભાડો લીધા વગર સમૂહ લગ્ન કર્યા. હવે એને કર્યા ગણાય ભાઈ. ના ના 100% ની વાત છે. આ બધા અત્યારે જે સમૂહ લગ્ન કરે ને એ તો દાન લેવા માટે થાય, અને ઓલા લોકો જે દાતા હોય એ ગરીબ માણસો જાણીને દાન દે, પણ આમાં ખૂટિયાને પાડા ખાઈ જાય એ એને ખબર ન હોય. ના બરોબર 100%. એટલે મૂળ અત્યારે જે તમારો ડખો થયો છે ને એ એમાંથી પૈસા તમે કયો કઢીલા આ ખાઈ ગયો, ઢીકડો ઓલો ખાઈ ગયો, હવે એ તમારું ખોલે, તમે એનું ખોલો, ઢાઈક ઉગાડીને ઢાઈક મારી એવું છે. હા અમારે સામે એફઆર ચાલે જ છે, આ કહી દો. હા, એટલે એ મૂળ તમારે જે કાંઈ આ દાતાઓએ પૈસા દીધા ને એમાંથી તમે અટણ પાડે બાતો ચાલો. નહીં એ પૈસાનું નથી બચતા, અને જે પૈસા કાયદેસરના એકાબીજીને લેવાના નીકળતા હું કહું છું ઈ તમારો અંગત હાલો, હું કહું છું હાલો ઈ લેવાના નીકળતા હોય, બીજા લેવાના નીકળતા હોય, પણ અત્યારે જે દીકરી દીકરા છે એને તો તમારો હારું સનાતન ટ્રસ્ટ જોઈને તમારામાં લગ્નમાં બિચારે નામ લખાવે, એને ખબર નહોતી કે આ શેડે તમે ઠામડા નહીં દો, ખાલી શેટી પલંગના કબાટ દઈને રોડવી દો, ઈ તો એને ખબર નથી. ના એ એમનો ખ્યાલ હોય. તો પછી એટલે જે ગરીબ માણસો છે સમૂહ લગ્નમાં કોણ જાય? ગરીબ માણસો. જો ઈ ઘરે જ બધું કરી શકે એમ હોય તો ઈ પછી આ સમૂહ લગ્નમાં એના 10 15 જણા જઈને ત્યાં ખેતરમાં હાડી થવા આવે? નો આવે. તમે સમજી ગયા? કેમ કે આ તો બધું હેન્ડલ તમે કરતા હો, ત્યાં એને તો શું છે ખાઈ પીને ખાલી રખડવાનું, બાકી બીજું તો બધું તમે જ કર્યું હોય. અને એનું અમે આયોજન જ નક્કી કર્યું હતું, એક એસસી ઓબીસી મહાસંમેલનનું આયોજન કર્યું, એમાં અમે દીકરીઓનો ઉલ્લેખ કર્યો કે આ તારીખે આ વારે તમે કીટ લેવા આવજો. ત્યાં ભીખાલાલ પાછો જઈને બોલાવીને ફોન કરીને બોલે પાછો એક અરજી દેવડાવે. મારા પૈસાનું એના પૈસાનું પેટમાં દુખે, દીકરીઓના પૈસાનું નથી દુખતું. હું કહું છું ઈ તમારા બેયનો પ્રશ્ન થઈ ગયો. તમારે તો ભોગ બન્યું છે, દીકરી દીકરાના તમારી કંકોત્રીમાં નામ છે, તમે એને બોલાવીને દઈ દો ને, ભીખાભાઈને છોડી દો. ભીખાભાઈ પૈસા આપે તો જ શક્ય બને, તો બને કે ઈ જો ઈ છે ને ભીખાભાઈ પૈસા આપે તો ઈ તમારો ને એનો પ્રશ્ન થઈ ગયો ને. મૂળ તો તમે અટણ એકાબીજા છે, ઈ તમારો પ્રશ્ન છે. અત્યારે આ દીકરીઓ છે, અત્યારે બિચારે જે કઈ એકાબીજા જે કઈ કરિયાવર વાકે હેરાન થયા એની વાત કરો ને. બીજું તમારો ને એનો પ્રશ્ન છે, ઈ તો તમારે પેલા કરવું હતું ને. આ બધું લગ્ન પૈતા પછી તમે હું કામ પૈતા? તો પેલા બધું હતું કરવું નહોતું. એ અમે બે હારે બેસવી, તમે બેઠક તો આનું સોલ્યુશન થાય. એ હામે તમે બેહો નહીં, હામે બેહો તો તમારી એ ઉગાડી થાય ને એની થાય. ના નહીં હું બેસું. હું 6 મહિનાનું છોકરું હોય તો હું બેસું. તમે મુદ્દો સમજતા, બધી વાત સાચી છે. અત્યારે જે કાંઈ આ લગ્ન છે એમાં આ દીકરી દીકરા જે હેરાન થયા ઈ મહત્વની વાત છે ને. અત્યારે તો તમે તમારા વિવાદમાં અત્યારે શું છે ડાયવર્ઝન કરી નાખ્યું, લગ્નનું ડાયવર્ઝન કરી નાખ્યું, તમે તમારા બાસણા ચાલુ કરી દીધા. એટલે શું છે ઓલા દીકરા માંગવા વાળા રહી તમને સાના રાખવા બ્રેક આ દેવાની વાત કરે. નહીં અમારી બેની બેઠક થાય એટલે એ મુદ્દો પતી જાય. હા એ બધી વાત સાચી, પણ તમે બેઠક કરવા રાજી ન હો ને કબીજા? નહીં એ નો રાજી હોય ભલે હું રાજી છું. હા તો હું ભીખાભાઈ વાત કરું છું. હવે હું ત્યાં તમારા ઘર પાસે હોય ત્યાં આવેલો, તમારું 99% ઘર પણ જોયેલું છે, અને તમારો નંબર ઓલરેડી મારી પાસે ભીમડા જ આવેલો છે. ઈ ભાઈ હવે આમાં તો શું છે, હું વ્યક્તિગત તો કોઈને ઓળખતા ન હોય, કેમ કે અમારે તો સોશિયલ મીડિયાના હિસાબે આવતું હોય અને માનવ સેવાના હિસાબે અમારે તમને જે 2 શબ્દ કહેવાના કહેતા હોય, બાકી અમારે કાંઈ લેવા દેવા ન હોય. સમજે તમે વાત? ના બરોબર. કેમ કે અમારા નંબર બધે પાસે હોય, ઓલ ભારતમાં જેટલા અત્યારે ફોલોવર છે એ બધે પણ અમારા નંબર હોય. હા એટલે એ બધું થતું હોય, પણ મુદ્દો એ છે કે થોડુંક સોલ્યુશન કરી અને જે દીકરીઓને કાંઈક તમારે જે વાસણની કીટ દેવાની હોય એ આપી દો. ના થઈ જાય. હું સુરત થી આવું એટલે હું તમને કોલ કરું, આપણે તમે કહો ને મેળવી. ઓકે સાહેબ હાલો. હા ભલે. મનસુખભાઈ બોલો. હા હવે ભીખાભાઈ કોન્ફરન્સમાં લાઈનમાં છે, જરી કરી લ્યો ને વાત. હવે ભાઈ 2.5 લાખ મારી પાસે કેટલા માંગો છો? તમે સામા બેહો, બિલ લેતા આવો. 8 વખત તો પોલીસ સ્ટેશનમાં બેઠા. મારે બિલ લેવું કરવા. તમે ભાગીને વહી ગયા છો, લખાણ કરવા હું પોતે આવેલો. સાહેબ ની રૂબરૂ તમે પૈસા ભાગીને ગયા નહીં, 7 વખત પોલીસ સ્ટેશનમાં બેઠક કરી. એના 5 વખત બેઠક કરી. તમને ઝાલા સાહેબે મને બેને લખાણ કરવા મોકલ્યા, લોટરી લખાણ કરવા, તમે ભાગીને બી આવ્યા. તું દોવાઈ કે તું મારી પાસે માગે છે? તમે હામાં બેહો, શેનો માગો તમને ખબર પડે? હા મારે 7 વખત તો બેઠા. તમને વ્યવહાર મંડપ વાળા નથી દીધા, માયક વાળા નથી દીધા, ગુજીકાઠિયા વાળા નથી દીધા, કરિયાણા વાળા નથી દીધા, વિનુભાઈ દીકરીઓ નથી દીધા. આમ નો હાલે. ઓલી સમજ કલમ પ્રશ્ન ની વાત કરી.
કોઈ સંબંધનું કલમ કહેવાય. અમારા દીકરીઓને સમૂહ લગ્ન એમે તમને સમજી દેતા કરો એમ પણ શું કામ કર્યા? 50,000 રૂપિયા ઓલા બાનાના તો ક્યાં ગયા? કયા બનાના? કેશોદ જમા કરાવી બાનાના. હવે મને ખબર છે. મનસુખભાઈ કહો કે બિલ આપે વિનુભાઈ. કોણ તે આપો? મનસુખભાઈ આપો બિલ. હા આપો. મેં ક્યાં ગયા? બરાબર. તમારી પાસે બિલો તમે રજૂ કરો. કાંઈ વાંધો નહીં. બરોબર. બાનાના તમે મેં આપ્યા છે, મારી પાસે નહીં થાય ક્યાંય. સાંભળો, હા તમે ગમે ત્યાં દઈ દીધો હોય મારી પાસે આવે. ટ્રસ્ટના પૈસા તમે બાદ કરાયા? કોને? મેં કાંઈ નથી કરાવ્યા. ટ્રસ્ટના તમે રસોઈયા લાવ્યા હતા. એ રસોઈયાના એવડે જ વાળ લીધા. એ બધા નપાઈ ગયા છે, એવું ખોટું ન બોલતો છે આજે. નહીં કેમ પૈસા લઈ ગયા બધા? કોઈ નથી અપાણા. રસોઈયા બધાને પૈસા અપાઈ ગયા. કોણ કે એ ટ્રસ્ટમાં આવ્યા એ તમે વાળ્યા છે. એમાં કઈ હું કઈ લેવા દેવા મારે કઈ છે જ નહીં એમાં. લેવા દેવા નથી તો સાહેબની રૂબરૂમાં ફોન હુલ્યો કર્યો હતો. કોને? સાહેબની રૂબરૂમાં, પોલીસ સ્ટેશનની રૂબરૂમાં ફોન પાકું કરવા હજી અત્યારે ક્યાં જ કરવું? મને ક્યાં વાંધો છે? કરવા કીધું હતું ને કે હા હું તમને આપી દઈશ. તમે હા પાડી હતી. તમે વિશેષ છો એમાં, તમે ઓળખો છો એને. કોને? હા ઓળખું છું ને. એ પૈસા મારા ખિસ્સામાં થોડા છે. ભલે તમારા ખિસ્સામાં હોય, તમારે કહેવાય લગ્ન થયા નહીં ટ્રસ્ટમાં કોને કહેવાય છે? કોના? ના ભાઈ તમને એની પાસે ટ્રસ્ટ હતું, તમારે કામમાં હતું અને એ કઈ ખાઈ નથી ગયા. સાંભળો, એના તમે રસોઈયાના નથી દીધા, એ બિચારા ઘરના દીધા. એ રસોઈયાના પછી નહીં ખોટી વાત નહીં કરવાની. બિલકુલ તમામ પૈસા અપાઈ ગયા. ભાઈ નહીં હજી ઉભા કોન્ફરન્સમાં લઉં. કોને? એ ટ્રસ્ટ વાળાને. ટ્રસ્ટ વાળા વાત કરવા પણ નથી માંગતો. મારે પૈસાનું કામ. હમણાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય. દૂધનું દૂધ ને પાણીનું પાણી કરવું હોય ને તો એ પૈસા તમે લઈ લો. તમે તાર મારની સાથમાં રોકડા દો. તમારા પૈસા કોઈ અડવા નથી. તમે આ બધાને દઈ દો. મારો એ મુદ્દો છે. અમારે દેવાના જ છે. પેલા તમે અમારા પૈસા દઈ દો. સીધા આવો મેદાનમાં આવો. ગમે ત્યાં ઘરે આવું. બિલ પાકું ઓફલાઈન ઓનલાઈન બધું મારી પાસે હોય. હા તરી દીકરીઓ પરણાવી ત્યાં કરિયાવર વિનુભાઈ સનાતન સમિતિની માથે મુતરાવ્યો કહેવાય. નહીં તમે ધંધો કરી લો. આથી તમે જેવા મોટા સીટરિયા કઈ તાર ફાવે એટલે વિડીયા બનાવવાની છૂટું. તમે તાર બહુ વિડીયા બનાવે ને. હા વિડીયા બનાવ્યા કરજે. તાર જેટલા બનાવે એટલે બસ. કાંઈ વાંધો નહીં. બાકી લીગેલી સામે બેવું હોય લઈ જઈએ. જેથી બેવું હોય તેથી વ્યવહાર. વિનુભાઈ હાલો. વિનુભાઈ હા હવે એમાં એવું છે કે આ દીકરીના કરિયાવરની એમાં વિડિયા ને એને શું લેના દેના છે? અરે પણ એક ધારો હા નથી થતો. પણ એ હા તો ઓલી દીકરી છે. સાંભળો, તમે અત્યારે તમારા મોઢે એવું કહો છો કે ભાઈ મેં પછી ગુંદી વાળાને નો દીધા, તારે શું લેવા દેવા? તમે એવું તમારા મોઢે સ્વીકારો છો. પણ એ તો મારો ભાઈ બંધ છે. મારા ભાઈ નો હાળો છે. બરોબર. એટલે આ મંડપ વાળાની હા એ તમે વાત સાચી છે. પણ અત્યારે બધાને ઠીકા પડ્યા, બધાને બૂથ લઈ ગયા છે. ઈવડે એ લોકો તો તમારા આ સમિતિ તમારી બદનામ તો થઈ ને. એમ વાત છે કે તમે આ કઈ તમારા છેલ્લા લગ્ન છે. હવે તમે કઈ કરી ન શકો. હવે તમે એક માંડવો નાખો તમે કોઈ પોણીસા ન પાય એવું થયું. એટલે આ ભટકાણો નતર આપણે કમ્પ્લીટ જ હતું. ભણતુભાઈ બહુ હાસા કરતા હોય એને તકલીફ પડ્યા. કોઈ તકલીફ ન પડે ભાઈ. કઈ તકલીફ નો અમારે દોરાવાનો ફેર નથી પડ્યો. તમે હવે હવે લગ્ન કરો તો ફેર પડે ને. હવે તમારે બીજો શું ફેર પડે? તમે હવે બીજા માંડવા નાખો તો ફેર પડે. એક પછી પૈસા દે તે અમારે કઈ ત્યાં નથી દીધા ક્યાંય પાવી લીધું. સમજી લીધું. કાંઈ વાંધો નહીં. હવે વિનુભાઈ મારે સાંભળો. હવે તમે છે ને આ દીકરીઓને જે કાંઈ દેવાનું બાકી છે ને એ દઈ દો એટલે બિચારીઓ રોય નહીં. હું મનસુખભાઈ તમામ વસ્તુ દેવા આપણે તૈયાર છીએ. એગ્રી છીએ. ઝાલા સાહેબ પીએસઆઈ હસ્તક એને પૈસા કબૂલ્યા. મારી પાસે બુકમાં ટીક કરેલું છે. રેકોર્ડિંગ પણ છે. હજુ સુધી લખાણ કરવા જાય મેં ગયા ને તરત ઉભો થઈને ભાગ્યો કે શેના પૈસા ઓલા કરવાના. એટલે બોલતો અરે પણ બિલ પડ્યા છે. બિલ ન હોય તો નહીં વાંધો નહીં. બરોબર. મનસુખભાઈ બિલ પડ્યું હોય તો જ માનવાનું. તમારે ફોન હોય કરવાનો. હું કોઈ એમ નહીં માનવાનું. મનસુખભાઈ હવે સાંભળો વિનુભાઈ બોલો. 20,000 રૂપિયા દીકરી પાસે તમે હબકાવી લીધા. પણ તમે કેટલો થાય તને ખબર છે? એમાં જોતું હાલ તને ખર્ચો રજૂ કર્યો. એ ગાયલું દેવી હોય તો જો હબકાવી લીધા તમે. બરોબર. હબકાવા દીકરો સામે હબકાયેલા 12 લાખ રૂપિયા થાય અને તારે કરિયાવર રેખો ને 11 વસ્તુ વિનુભાઈ દેવી પડે. તને કીધું જ ને તાર થાય કિલ્લે એમ જા. શું તું મારે થાય એમ ન કિલ્લ્યો.
આ બીજા સમૂહ લગ્ન વાળાની વેગળી વિહાય જાય છે, બીજા કરતા હોય તું જઈને ભરી દે ને ભાઈ. હું શું કામ ભરી દઉં? તમે ખાઈ ગયા તો તારું એમાં શું ગયું? વિનુભાઈ ઈ વાતમાં વિનુભાઈ તમારી ભૂલ થાય છે. તમે કયો તાર થાય એ કરી લે તો એનો મતલબ એવો કોઈ મતલબ નો રહ્યો ને. તમે મુદ્દો સમજો, માનવતા એક વાત અલગ છે. ઈ આપણને બોલાવે છે એવું. મારી પાસે બિલ પડ્યું, બિલ ભલે પડ્યા, બિલ ભલે પડ્યા, પૈસા જમા કર્યા, ઈ બધા 12 લાખ રૂપિયા જે થયા, 12.5 લાખ રૂપિયા, ઈ 12.5 લાખ રૂપિયામાં તમે આ દીકરીઓને હજી તમે કીટ દેવાની જ નથી દીધી. અટલ 50,000 રૂપિયાનો વહીવટ છે, એનાથી કઈ 12 લાખ થોડા અટકી પડે. કરેલો છે. હા, અમારે જે ખર્ચા છે, અમારે જે બિલ સહિત અમે ફાઇલ આખી રજૂ કરેલી છે. આવું તમારે ક્યાં કરવાની જરૂર હતી? તમને કોને કીધું તું તમે આવા સમૂહ લગ્ન કરવા જોઈએ? એમ કહું છું, આ દસ લેવાનો બદલે જો ભાઈ એવી રીતે ફોન કરાવે એના કરવાનો બરોબર. એને એના પૈસા નથી દેવાના, તમે તમારા ઘરના દઈ દો. અમારા સમૂહ લગ્ન ના છે ને એ નથી દેવાય. એટલે મારી પાસે તું આખા નહીં માગતો હોય લાઈવ હામાં કોઈ પણ ને મારા પણ બિલ રજૂ કરું અને કર્યા હોય એક બિલ રજૂ કરો, પણ બિલમાં આ ભાઈ એમાં વચમાં હોય છો તમે રજૂ કરો તાલે બિલ નકરા રજૂ કરે હું થયું? અરે પણ મનસુખભાઈ, હા, તમે ફોન કરીને જાણી દેજો હકીકત વસ્તુ શું છે. હું કહું એમ એ વાત સાચી છે, પણ અત્યારે તમે તો બધા તમે અટલ સુરત થઈ ગયા, હવે અટલ તમે તમારું બધું થઈ ગયું, અહીંયા તમે ગોત તમે જડો નહીં, એટલે આ તો બધા અટલ ગલાડા જ બચારા. એટલે સુરત તો પાછું હું આ કઈ નથી રહેતો, હું તમારું કામ છે ને આવ્યો. પાછા આવીને દીકરીઓને દઈ ગયો તમારું બધું એકાબીજા છે ને, તમે આ સેવા જ કરવા નીકળ્યા છો, ઘરના દઈને પૂરું કરો ને. સુરત તો હું અત્યારે આજ સવારે ઉતરો, મારા કામ હતું ને તે. તમે મારે સાંભળો, તમે એક આ સનાતન ચેરિટેબલ ટ્રસ્ટમાં તમે સેવા જ કરવા નીકળ્યા છો, તો હવે તમે પૂરી સેવા કરજો ને. પછી બીજી વાર હવે આ સમાજ જો કેવી સેવા કરો. સર્વિસ છે રૂબરૂ બેઠક કરાવી દો, હાલો પૂરી સેવા કરવી. સેવાના નામે સીટિંગ કરવા નીકળ્યા હતા ઓલા. ના ભાઈ ના, કોઈ સીટિંગ ન કરે ભાઈ. મનસુખભાઈ, હા, એને પૂછો આ સમિતિમાં ઈ 4 બાપ દીકરો એના 3 છોકરાના છે, આ એક બીજું કોઈ છે જ નહીં. આ સીટિંગ કરવાની દોઢ જણા તેથી તું હોય તો કોણ તારે તારું કામ પતી ગયું, 2.5 લાખ રૂપિયા પ્રોગ્રામ ના તારા નીકળી ગયા, બીજા પાસે ખર્ચા કરે પ્રોગ્રામ ને સિલાઈ પ્રોગ્રામ ને ખાઈ ગયા છે. સરકારે પ્રોગ્રામ અમને મંજૂર કર્યો, એ પૈસા કલાકારો ના હોય કે તારા નો હોય. તો અમે ખર્ચા અમારી પાસે કરાય, ખિસ્સામાં ત્યાં પૈસા નાખ્યા, પ્રોગ્રામ પ્રોગ્રામ કર્યા છે બરોબર. પતક વીણી લેતો તો ઉપર આવે એ કઈ મિલે નહીં કે અમને સરકારે આપ્યા એ બધા કલાકારો વચ્ચે ઈ લીધા. ના બાપા, સનાતન સમિતિ કરિયાવરના લાભાર્થે પ્રોગ્રામ મારી પાસે પહોંચવું પડે, બતાવું કરી લીધો છે. અત્યારે 12 લાખ છોકરીઓ દીકરી બહાર લઈ લીધા, 1 લાખ રૂપિયા મેં ફાળો અપાયો, એવા કેટલાય ફાળા આપ્યા. તારી પાસે મારી 20 જણા હતા, 20 લાખ નો ફાળો થયો હોય, ત્યાં 25-30 લાખ નું કરી નાખ્યું છે. મારે ફાળો 50 લાખ નો બરોબર. એ તારો પ્રશ્ન બીજી વાત બદનામ થાય કે કોઈ પણ વસ્તુ થાય. હા ભાઈ વિનુભાઈ, તો મને મારી નાખવાની ધમકી આપે તો કૃષ્ણ છો 99 તારું આવી વાત એવી કરે કેવી કરે. મનસુખભાઈ હું બોલતો ખબર છે કે તમારા દીકરીના લગ્ન નહીં થાય, એના દીકરા પ્રશ્ન બેટરમાં પણ ખેડૂતો હોય, પણ તું રહ્યા એ રીતે આવી જા ને. હું 15 કિલોમીટર જ રહું છું. તું ક્યાં આવી જાવ એવું કાંઈ બીતો નથી. તાર મહિના જ છે. સાંભળ વિનુભાઈ, પર્સનલ મેટરમાં તું એટલે મારી હોય. સાંભળ તારે મારી નાખો તો મારી નાખો. જો હાથ પગ ભાગીશ ને તો રિપેરિંગ થઈને પાછો લઈ આવીશ અને મારી નાખ તો તારો મેળ પડી જાય છે, તારો તારી દીકરાનો. પર્સનલ મેટલમાં તું આવે ને તો વી આવજે. સમૂહ લગ્નની મેટલમાં તું નથી આવતો. પર્સનલ દઈ દે ને સમૂહ લગ્ન દઈ દે ને, તું દઈ દે. હાલો કાંઈ વાંધો નહીં, હવે તમે ઈ પૂરું કરીને આજે દીકરીને દેવાનું ઈ દઈ દીજો ને ભાઈ. અને તને વિડીયો મોજ કીધેલું આવી જજે જે દેવું હોય. એ ભલે કાંઈ વાંધો નહીં, હાલો હવે તમે પૂરું કરજો. હા મનસુખભાઈ. હવે ભાઈ ભીખાભાઈ, હજી હા, હવે એ કે મારો ઈકો એને લઈ લીધો છે, મારા પૈસા ઈ ખાઈ ગયા છે, લોક ડાયરાના 2.5 લાખ રૂપિયા ખાઈ ગયા છે, ઈ એવી વાત કરે છે. એનો મતલબ શું કરવાનો? એ તો ખોટી વાત છે. લોક ડાયરાના હું તમે કલાકાર છો, સાંભળો, તમારા હું ખાઈ શકું?
હું એમ કહું છું કે એ બધી વાત સાચી છે, પણ અત્યારે તો તમારા બેનો અટણ વિવાદી કે છે મારી હામાં બેહાડો ના છે. ના એ આ બિહારો ગમે તેથી વેલકમ. હા. 7 વખત તો પોલીસ સ્ટેશનમાં બેઠા એમ. હા પણ એટલે ઈ હવે ઈ તો ઈકો અમારી પાસે નથી, સાંભળો, ઈકો મારી પાસે નથી, એને બીજા પાસેથી એનો હું હાજર હતો, બીજા પાસે પૈસા લઈને એને ઈકો દઈ દીધો છે, ત્યાં રાખવા દીધો છે. ઈકો મારી પાસે નથી, ખોટી વસ્તુ છે. અત્યારે એને કીધું કે મારો ઈકો ગાડી એની પાસે છે, પછી 2.5 લાખ રૂપિયા જે લોક ડાયરા હતા એ એની પાસે છે. ઈ મારી સામે બે એટલે તમે જો કયો ત્યારે બેઠક કરી લઈએ. આપણી બેઠક ગમે ત્યારે હોય. એ લોક ડાયરાનું જે કે ને એ સાંભળો, નાટ્ય અકાદમીમાંથી મેં એક ડાયરો મારા નામથી કરી દીધો હતો. વાત સાચી છે પણ દાદા સાંભળો તમને કહો, હવે ઈ પૈસા આવે એ કલાકારોના હોય ને બધા, હા ઈ લઈ લેવા છે ને. 2.5 લાખ નથી, મેં એક ડાયરો કર્યો છે મારા નામથી, કેમ કે આધાર પુરાવા મોકલ કે એના. એમાં આધાર પુરાવા એ બધું તમારું કેતો તો કેવાય, ઈ તમારી માથે નાખો, તમે એની માથે નાખો. અત્યારે મૂળ તો આ દીકરીઓના જે કરિયાવરની વાત છે ઈ ભેગા આલીને પૂરું કરી દો. અત્યારે ઈ તમારું નામ દે છે ને તમે એનું નામ દો છો. આપણે બેઠક કરવા ગમે ત્યારે તૈયાર છીએ. સાંભળો, મંડપવાળા નથી દીધા. મંડપવાળા વાત કરાવું તમને? મંડપવાળાને હું કહું છું નથી દીધા, પણ ઈ એમ કે છે કે ઈવડો ઈ દે તો દઉં ને એમ કે. 12 લાખ તે ઉઘરાઈ લીધા કે હું મારી પાસે માંગતો જ નથી, હું કહી દઉં. એ તો હાથે બનેલી વાત છે. મારી પાસે એક આઠાનો નથી માગતો. 2.5 લાખ 4 લાખ ને 46,000 મેં વચ્ચે રહીને ફર્નિચર અપાવ્યું છે. વાત સાચી છે પણ ઈ એમ કે છે કે ઈ પૈસા આની પાસે છે એમ કે. કોની પાસે? તમારી પાસે. મારી પાસે કે આઠાના નથી. લ્યો કોન્ફરન્સમાં તમ મને કઈ વાત એને ચાલુ રાખો એનું કોન્ફરન્સમાં લઈ લો. ચાલો. હા ચાલો રાખો. પવિત્ર લગ્નના નામે સપનાઓ વેચાઈ ગયા, ગરીબોના વિશ્વાસને રૂપિયાઓમાં તોલાઈ ગયા, વચનોના મહેલો ઊભા કર્યા ભાષણોમાં, પણ હકીકત તો તૂટી ગઈ આશાના ઘરડામાં. પૈસા લીધા પૂરા, વચનો રહ્યા અધૂરા, હસતા ચહેરાઓ પાછળ દુઃખના પડ્યા નૂરા. લગ્નનો દિવસ ખુશીનો હોવો જોઈએ, પણ અહીં તો વિશ્વાસ જ તૂટી ગયો. સાવધાન રહેવું હવે સમયની માંગ છે, કારણ કે છેતરપિંડી હવે દરેક રંગમાં છુપાયેલી છે.